વડોદરા મોટી છીપવાડ વિસ્તારમાં ગત મોડી રાત્રે થાંભલા પર આગ લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। વડોદરા મોટી છીપવાડ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે થાંભલા પર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે વારંવાર જીબીને ફોન કર્યા બાદ પણ ફોન ઉપાડ્યા નથી, પણ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી। छो ने 5 मैं जीबी में फोन कर्यो, एमने कोई फोन नो रिस्पोन्स नहीं आप्यो। पछी मैं फायर ब्रिगेड में फोन कर्यो, ए लोकोए फोन नहीं उचक्यो। ए पछी मैं 2 वखत ए लोकोने ट्राय करीने त्रीजी वखत में कंट्रोल में फोन कर्यो, पोलीस कंट्रोल में एमने उचकी तरत पोलीस बंदोबस्त मोकली आप्यो छे। अने आ जीबी जे 6 वाग्यानी आग लागी 6:38 हवे प्रगटे छे, ત્યાં સુધી આખું બધું અડધો મોહલ્લો હલગી જાય તો એની જવાબદારી કોણ લેશે? મોટી છીપવાડમાં એક થાંભલા પર આગ લાગેલી છે। એ સ્થળ પર આવીને જોતા થાંભલા પર ઉપર બોક્સ હતું, એમનું ઇલેક્ટ્રિક બોક્સ હતું, તેમાં આગ લાગેલી હતી। એટલે અમે આવ્યા ત્યારે આગ કંટ્રોલ થઈ ગઈ હતી અને બંધ થઈ ગઈ હતી। એટલે જીબીને બોલાવીને હમણાં પાવર સપ્લાય કટ કરાવી દીધું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।